નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ ભીલવાડ. મારી આ સુપરસ્ટાર દેશ પ્રેમી ચેનલ મારા દરેક મિત્રને હું સ્વાગત કરું છું. મિત્રો, રાજકારણમાં આપણે ઘણા બધા એવા ઇન્ટરવ્યુ સાંભળ્યા છે, તમે પણ સાંભળતા હશો ને હું પણ સાંભળું છું કે અવારનવાર નેતાઓના સ્ટેટમેન્ટ જ્યારે પક્ષ પલટો કરતા હોય છે ત્યારે આવતા હોય છે કે સત્તા પક્ષમાં આપણે જો હોઈએ તો આપણા ધારેલા કામ થઈ જાય. ઘણી વખત કહે છે કે યાર સત્તા પક્ષમાં ના હોવાથી આપણી ગ્રાન્ટો પણ અટકી જાય છે અને અનેક આ બધા બહાના છે મિત્રો. કેમ કે આ પાર્ટી બદલવાનું, પાર્ટી ચેન્જ કરવા માટેની જે પ્રક્રિયાઓ છે એ કરે છે. ખરેખર જો મિત્રો તમારા પાસે પદ છે, તમે સમજી લો ધારાસભ્ય છો કે જિલ્લા સભ્ય હોય કે તાલુકા પંચાયત કે સરપંચ, તમે ગમે તે પદ પર જો ચૂંટાઈને બેઠા છો ને, તો તમે સત્તા પક્ષમાં હોય યા વિરોધ પક્ષમાં હોય, તમારી કામ કરવાની તેવડ હોય, તમારી કામ કરવા માટે આવડત હોય ને મિત્રો, તો તમે સત્તા પક્ષમાં હોય કે ના હોય તમે કામ કરી જ શકો છો. કેમ કે જે પ્રમાણે સત્તા પક્ષમાં જે બેઠેલા હોય છે નેતાઓ, એમના ગામની કે એમના મત વિસ્તારની જે ગ્રાન્ટ આવતી હોય છે એ સેમ ગ્રાન્ટ તમારી પણ આવે છે મિત્રો. પણ તમારા પાસે કામ કરવા માટેની તેવડ અને આવડત હોવી જોઈએ. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જો તમે રાજનીતિમાં આવ્યા છો ને, તો એ પછી તમારે સત્તા પક્ષમાં બેસીને જ કરવું પડશે અથવા તો સત્તા પક્ષનો સહારો લેવો પડશે મિત્રો. જો તમારે કામની રાજનીતિ કરવી હોય, તમારે જે પ્રમાણે આપણી ગ્રાન્ટો આવતી હોય અને આપણી ફાળવણી થતી હોય એ પ્રમાણેનું જો કામ કરવું હોય ને, તો સત્તા પક્ષની પણ કોઈ જરૂર નથી. કોઈ નેતાને હાથ જોડવાની પણ જરૂર નથી. તમારું કામ કરાવવા માટે તમારા ગામની, તમારા મત વિસ્તારની જે તે વર્ષની ગ્રાન્ટ જેટલી આવતી હોય એ આવવાની છે, પણ એ કામ કરવાની ભાવના સાચા દિલથી આપણી પાસે હોવી જોઈએ મિત્રો. મિત્રો, એ નેતાઓ ખોટું બોલે છે, હું એવા મોટા નેતાઓને પણ ચેલેન્જ કરું છું. એ નેતાઓ ખોટું બોલે છે કે યાર સત્તા પક્ષમાં રહીને જ વિકાસ થાય. વિરોધ પક્ષમાં રહીને પણ તમે વિકાસ કરી શકો છો. એવું ક્યાંય પણ નથી મિત્રો કે સત્તા પક્ષ જ બધું કરે. આ માત્ર ને માત્ર એ લોકો રાજનીતિ કરે છે, આપણને મૂર્ખ બનાવે છે. જે લોકો એવું સમજે છે કે આ લોકોને રાજકારણમાં કઈ સમજ નથી પડતી, આ લોકો માત્ર આપણે જે પ્રમાણે કહીશું એ પ્રમાણે આપણી વાતોમાં આવી જશે એવું જ એ લોકો વિચારે છે ને માને છે. એમની માનસિકતા આ છે દોસ્તો. તો આપણે જાગૃત બનો અને હોશિયાર બનો. કેમ કે આ નેતાઓનું ક્યાં સુધી આપણે સાંભળતા રહીશું, ક્યાં સુધી એમને પગે લાગતા રહીશું. અને જે ખરેખર ગરીબોનો વિકાસ કરવા માંગે છે, આદિવાસીઓનો વિકાસ કરવા માંગે છે, શોષિત વર્ગ જે છે ને, ગરીબ વર્ગ, એમનો વિકાસ કરવા માંગે છે, ખરેખર કામની રાજનીતિ કરવા માંગે છે ને, એ લોકોને કોઈ પક્ષ પલટો કે કોઈ પણ સત્તા પક્ષની જરૂર નથી હોતી. એક દાખલા તરીકે તમને ઉદાહરણ આપણે આપીએ કે જ્યારે ચૈતર વસાવાજી જે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, છતાં પણ એ વિકાસના કામો, એમના મત વિસ્તારના કામો કરી જ રહ્યા છે મિત્રો. તો એ ક્યાં સત્તા પક્ષમાં બેઠેલા છે? સત્તા પક્ષમાં ન હોવા છતાં પણ એ એમના મત વિસ્તારના કામો તો કરી જ રહ્યા છે ને. તો મિત્રો, ચૈતર વસાવાજી આવા કામો કરી રહ્યા હોય તો આપણે કેમ ના કરી શકીએ? આપણે પણ કરી શકીએ છીએ, પણ આપણને એ પ્રકારનું નોલેજ, આવડત અને સ્કિલ આપણી પાસે રાજનીતિ કરવાની, આપણી ગ્રાન્ટો લાવવાની હોવી જોઈએ. તમે ક્યાંક ને ક્યાંક 2 નંબર કામ કરતા હશો, દારૂનો હડ્ડો ચલાવતા હશો, જુગારનો ઠેકો ચલાવતા હશો, અથવા તો કંઈક એવા 2 નંબર ધંધા કરતા હશો, તો તમારે સત્તા પક્ષમાં જવું જ પડે છે. કેમ કે 2 નંબર ધંધા કરવા વાળા લોકો જ સત્તા પક્ષમાં જવાનો વિચાર કરે છે ને પક્ષ પલટો કરે છે. ઘણા લોકો એવા મર્ડરો કરીને બેઠા હોય, ઘણા એવા ગુનાહિતમાં છંડોવાયેલા હોય, ગુના કરીને બેઠા હોય ને મિત્રો. જેટલા પણ આ જઈ રહ્યા છે ને, જે સત્તા પક્ષ પલટો કરી રહ્યા છે, ઘણા બધા એવા લોકો આપણે જોયા છે લડતા, ઘણી વખત અવાજ ઉઠાવતા, પણ એ સમય આવતાની સાથે સત્તા પક્ષમાં બેસી જતા હોય છે. તો એ લોકો ક્યાંક ને ક્યાંક એમના સાથે ન્યાય નથી કરતા. કેમ કે એમની ઘણી બધી મજબૂરીઓ હોય છે. એ લોકો ગુનો કરીને બેઠા છે અથવા તો 2 નંબરના ધંધા એમને ચલાવવા છે. તો મિત્રો, આપણે એટલું સમજવાનું છે કે આપણે યાર ક્યારે કોઈની ગુલામીમાં આવીને રહેવાનું નથી. જો આપણે નેતાગીરી કરવા તૈયાર થયા છે, આપણે એક ઉમેદવાર બન્યા છે, તો લોકોનો ભરોસો જીતવાનો છે.
એ પછી ગમે તે પક્ષના તમે ઉમેદવાર હોય. મિત્રો આપણે પણ એવું જાણીએ છીએ કે યાર ઘણા બધા મેં સરપંચોના સ્ટેટમેન્ટ સાંભળ્યા, ઘણા બધા તાલુકા સભ્યના સ્ટેટમેન્ટ સાંભળ્યા, ઘણા બધા જિલ્લા સભ્યના સ્ટેટમેન્ટ, ધારાસભ્યના, દરેક આવા નેતાઓના મેં સ્ટેટમેન્ટો સાંભળ્યા છે. પણ હું એ દરેક નેતાઓને ચેલેન્જ કરું છું, તમારા પાસે આવડત નથી, તમારા પાસે તેવડ નથી કામ કરાવવાની અને કામ કરવાની. તમારે કાગળો ઉપર તમારે પણ કામ કરવાનું છે ને કાગળો ઉપર કામ કરીને પૈસો લેવાનું છે, ભ્રષ્ટાચાર કરવાનું છે. માત્ર તમારું લક્ષ્યાંક જ આ છે. તમારે વિકાસ કરવો નથી, લોકોનું ભલું કરવું નથી, લોકો માટે લડવું નથી, એટલે તમે સત્તા પક્ષમાં જવાનું વિચારી રહ્યા છે. જે જતા રહ્યા છે એમને પણ હું ચેલેન્જ કરું છું ને જે જવા માંગે છે ને એ લોકોને પણ હું કહેવા માંગુ છું, ખરેખર તમારે નેતા બનવાનો અધિકાર નથી. આ મૂર્ખ લોકો છે જે મતો તમને આપીને અહીંયા સુધી પહોંચાડે છે. હું તો એ મતદારોને પણ મૂર્ખ ગણું છું કે યાર તમે આવા નેતાની પસંદગી કરો છો. એટલે દોસ્તો અત્યારે ઇલેક્શન છે, ટૂંક જ સમયમાં છે, એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું અને કહી રહ્યો છું કે યાર વિચાર કરજો કે કોણ આપણી સાથે ઊભા રહી શકે છે, આપણી નાની મોટી તકલીફોને સમજે છે, અને કોણ વ્યક્તિ એવો છે જે આપણા પ્રશ્નો લઈને આગળ જાય છે. કોણ એવો છે વ્યક્તિ છે જે ગામમાં આવીને વિઝિટ કરે કે યાર આપણા આ મત વિસ્તારમાં અથવા તો આ જગ્યાએ શું તકલીફ છે અને શું વસ્તુની જરૂર છે એ આપણને પૂરી પાડે. એટલે દોસ્તો 200-500 રૂપિયા લઈને યા 1-2 દારૂની પોટલી પીને વોટ એવા વ્યક્તિને ના કરી દેતા. જે લોકો રાજનીતિ કરવા આવે છે અત્યારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં હોય ને પછી પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેતા હોય છે. આપણે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરતા મિત્રો, પણ જે લોકો પક્ષ પલટો કરે છે અથવા તો આ બધા બહાના કરે છે કે યાર વિરોધ પાર્ટીમાં રહીને કંઈ ના કરી શકીએ એટલે સત્તા પક્ષ પલટો આપણે કરવો પડે છે, સત્તા પક્ષમાં જવું પડે છે, આ બધા બહાના કરે છે, એવા નેતાઓ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. અને ઉમેદવાર જે છે ને એ આપણે નક્કી કરવાનો છે, એ લોકો નક્કી ના કરી શકે. આપણે કોને જીતાડવું આપણા હાથની વાત છે. એટલે મિત્રો દારૂ કોઈ પીવડાવવા આવે તો આપણે પીવાવાળા ના નથી કહેતા, પૈસા આપવા આવે તો એમને પણ ના નથી કહેતા, પણ તમારે ઉમેદવાર કયો સારો છે, કોણ આપણને કામ લાગશે ને આપણા ગામનું આપણા હિતનું કોણ વિચાર છે ને આપણા બાળકોનું કોણ વિચાર છે ને એ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. એટલે ઇલેક્શન નજીક છે એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું. જો મિત્રો તમને સાચું અને સારું અને જો તમને એવું લાગતું હોય કે નરેશભાઈ સારું કહી રહ્યા છે અને સાચી અને હકીકત વાત છે તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને શેર કરો જલ્દીથી જલ્દી, એટલે લોકો સુધી પહોંચે ને લોકો જાગૃત થાય મિત્રો. બાય બાય.